નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરના જનસંવાદથી જનવિકાસ અભિયાન હેઠળ નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં વહીવટીતંત્રની ગેરવ્યવસ્થાનો મામલો સામે આવ્યો છે। કાર્યક્રમના સમયને લઈને થયેલી ગેરસમજના કારણે મોટી સંખ્યામાં આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, જેના કારણે અરજદાર સહિત લોકોમાં રોષ જોવા મળ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગ્રામ પંચાયત જનસંવાદથી જનવિકાસ દ્વારા કાર્યક્રમનો સમય સવારે 10 વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે ગ્રામજનો પોતાની રજૂઆતો લઈને સમયસર સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ મામલતદાર લગભગ 1.5 કલાક મોડા પહોંચ્યા હતા। લાંબા સમય સુધી રાહ જોવી પડતા કેટલા લોકો પરત જવા લાગ્યા હતા। મામલતદાર પહોંચતા લોકોએ મોડા આવવાનો મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો। મામલતદારે પોતાને કાર્યક્રમનો સમય સવારે 11:30 વાગ્યાનો આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર ઘટનાએ ગ્રામ પંચાયત અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનના અભાવ હોય તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના જનસંવાદ કાર્યક્રમ પર પણ પ્રશ્નો ઊભા થયા છે। ગામના સરપંચ મેહુલ તડવીએ જણાવ્યું કે ઘણી વખત અધિકારી આવી જતા હોય પણ લોકો મોડા આવતા હોય છે, જેથી આ વખતે લોકોને 10 વાગ્યાનો સમય આપ્યો હતો। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। આમ તો સૌપ્રથમ તો મારે લોકો સાથે કોઈ બોલાચાલી થઈ નથી, એમને થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે। મેં પંચાયતને મારો 11:30નો સમય આપેલો છે અને હું 11:30 ત્યાં હાજર જ હતો। હવે પંચાયતે એમને કદાચ વહેલો સમય આપ્યો હોય તો એ વિશે પંચાયત સરપંચશ્રી તમને જે કંઈ હશે એ માહિતી આપી શકશે, તો પંચાયત સરપંચશ્રીને પૂછી લેશો એ બાબતે। બાકી હું મારા નિર્ધારિત સમયે ત્યાં હાજર જ હતો અને મેં એમને 11:30નો સમય આપેલો છે। માન્ય કલેક્ટર સાહેબની જે નવતર પહેલ છે જનસંવાદથી જન વિકાસ કાર્યક્રમ, એ બાબતે લોકોના પ્રશ્નોને અમે સાંભળ્યા છે, એમની રજૂઆતો નોંધી છે અને જે કંઈ રજૂઆતો અમારે ઉપર મોકલવાની છે નિયત નમૂનામાં એ આજે અમે માન્ય કલેક્ટર સાહેબને મોકલી આપીશું। આગળની કાર્યવાહી માન્ય સાહેબશ્રીને ત્યાંથી થશે, જે પણ હું સર્વે લોકોને જણાવવા માગું છું। આજ રોજ નસવાડી જૂથ ગ્રામ પંચાયત હોલમાં જનસંવાદથી જનવિકાસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એની અંદર પત્રિકા અને જાહેર સૂચના દ્વારા નસવાડી ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી કે આજરોજ નસવાડી 10 વાગે જૂથ ગ્રામ પંચાયત હોલમાં પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જેને અધ્યક્ષ તરીકે મામલતદાર શ્રી નસવાડી આવવાના છે, પરંતુ 11:30 વાગી ગયા ત્યાં લગી મામલતદાર શ્રી નસવાડી અહીંયા પધાર્યા નહોતા અને તેમને રજૂઆત કરવામાં આવી તો મામલતદારશ્રીએ એવું કર્યું કે અમે 11:30 વાગે આવવાના છે એવું જણાવેલું હતું। એટલે કંઈક ને કંઈક જગ્યા પર તલાટી કમ મંત્રી, સરપંચ અને નસવાડી મામલતદાર તેમની અંદર જે વાતચીત થઈ નથી ને જાહેર આમંત્રણની જે પત્રિકા છે કે જાહેર સૂચનો આપવામાં આવેલા છે તેની અંદર 10 વાગ્યાનો સમય હતો। નસવાડી જાહેર જનતા 11:30 સુધી બેસી રહી એટલે 1.5 કલાક અધિકારી લેટ આવેલા છે। નસવાડીની પંચાયત, નસવાડીના જે સભ્યો છે, નસવાડીના ગ્રામજનો છે, તેમની મુખ્ય રજૂઆત હતી પાણીનો પ્રશ્ન, લાઇટનો પ્રશ્ન, સફાઈનો પ્રશ્ન તથા સ્ટ્રીટ લાઇટના જે પ્રશ્નો છે તે તમામ પ્રશ્ન રજૂઆત કરવામાં આવેલી છે, તે તમામ લેખિતમાં આપવામાં આવેલું છે। હવે જોવાનું એ રહ્યું કે આ જે લેખિતમાં નસવાડીના ગ્રામજનોએ આપેલું છે તે કામગીરી થાય છે કે નથી થતી। અગાઉ પણ વારંવાર નસવાડીમાં ગ્રામસભાઓ થઈ છે, લોકોના લેખિતમાં લેવામાં આવેલા છે, પણ આજ દિન સુધી કોઈ પણ કામ થયું નથી। તો હવે આ કામ તાત્કાલિક ધોરણે થાય છે કે નથી થતું તે જોવાનું રહ્યું છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।